ગયા 5-6 દિવસ કરતાં આજે ગરાગી થોડીક સારી હતી। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 15 થી 17 હજાર રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે। તો આજે છે આપણે દિવસ 18મો। પછી તો આપણે ફટાફટ થડે આવી ગયા અને થડો પણ ફટાફટ પાથરી દીધો છે। હવે આપણે જશું ગરાગની વાટ અને ગરાગની વાટ જોતા જતા ને ચાલુ થઈ ગયા ગરાગ। પછી તો જેમ જેમ ગરાગ આવતા ગયા તેમ આપણે તેને ડુંગળી, બટેકા અને ટમેટા દેતા ગયા અને કેમેરા જોઈને તો માણસો બીજ જતા હતા અને આ ભાઈ તો પૈસા મૂકીને અને ટમેટા મૂકીને પણ ભાગી ગયા। તે પછી તો વેપાર કરતા કરતા પડી ગઈ તી સાંજ, તે તો ખબર જ ના પડી અને ગરાગી પણ ચાલુ જ હતી અને ફરીથી જેમ જેમ ગરાગ આવતા ગયા તેમ આપણે તેને ડુંગળી, બટેકા અને ટમેટા દેતા ગયા અને પછી તો આવી ગયો હતો ચા અને ચા પણ પી લીધો। તે પછી તો વેપાર કરતા કરતા વાગી ગયા હતા રાતના 9:30 અને ટાઈમ થઈ ગયો હતો થડો ભરવાનો। તે માટે ફટાફટ ડુંગળી, બટેકા ભરી લીધા અને પછી ટાઈમ હતો ટમેટા ભરવાનો। તે માટે ફટાફટ ટમેટા પણ ભરી લીધા અને પછી ટાઈમ થઈ ગયો હતો આપણે આપણો થડો હકેલવાનો। પછી તો થડો હકેલીને રેકડી માથે કેરેટ બધા લોડ કરીને આપણે ચાલતા થઈ ગયા ઘરે અને ઘરે પહોંચીને પણ બધી વસ્તુ ફટાફટ અનલોડ કરી નાખી। પછી ટાઈમ હતો પ્રોફિટ ગણવાનું અને આજનું આપણું પ્રોફિટ થયું છે 300 રૂપિયા અને આ 300 રૂપિયા પણ હું કાયમની જેમ ગલ્લામાં નાખીશ અને જોવીશ કે 30 દિવસમાં 15 થી 17 હજાર રૂપિયા કરી શકીએ છીએ કે નહીં। અને તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। ત્યાં સુધી તમને સૌને જય માતાજી।